નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચારો. એકનાથ શિંદેએ સંકેત આપ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી હશે. એકનાથ શિંદેએ કહ્યું કે હું ખુલ્લા દિલનો માણસ છું. હું નાનું વિચાર રાખવાવાળો માણસ કે નારાજ થનારો માણસ નથી. હું જનતા માટે કામ કરવાવાળો નેતા છું. ભાજપના જે પણ મુખ્યમંત્રી હશે તેને હું સમર્થન આપીશ. आज हमारे राज्य में जो महायुति को जीत हासिल हुई है, इसलिए पहले तो मैं सभी मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूं, उनका आभार व्यक्त करता हूं. हमारे लाडली बहना, लाडले भाई, लाडले किसान, लाडले सब जो भी है, सभी लोगों ने हमें पूरा सपोर्ट किया है और ये लैंडस्लाइड विक्ट्री है. ये अभूतपूर्व ऐसी विक्ट्री है. पिछले कई सालों में हम देखेंगे तो कभी भी ऐसी जीत दिखाई नहीं पड़ी है और ना मिली है. और इसलिए मैं महायुति के हमारे सभी लोगों को धन्यवाद तो दूंगा ही और मतदाताओं को धन्यवाद देता हूं. इसमें हमारे जो 2.5 साल में हमें काम करने का मौका मिला, मुख्यमंत्री की हैसियत से जो सपना बाला साहब ठाकरे जी का था, आम शिव सैनिक को मुख्यमंत्री बनाना, वो मुख्यमंत्री बनाने का सपना मोदी जी और अमित भाई ने पूरा किया और निश्चित रूप से पूरे पहाड़ की तरह वो मेरे पीछे खड़े रहे. इसका मुझे गर्व है, अभिमान है. और उन्होंने जो सपोर्ट किया पिछले 2.5 साल में सरकार को आगे बढ़ाने में, फंड्स के प्रोविजन में, सब जो हर क्षेत्र के विकास के लिए उन्होंने पूरी तरह योगदान दिया है. इसलिए मैं उन दोनों का बहुत बहुत काफी आभारी हूँ. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું કે હું મહાયુતિના સિનિયર અને મહત્વપૂર્ણ લીડર અને મુખ્યમંત્રી એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું. આજે તેમણે તમામ શંકાઓને દૂર કરી છે. તેમણે લોકોને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વડાપ્રધાન મોદી, અમિત શાહ જે પણ નિર્ણય લેશે તે સૌને માન્ય રહેશે. આઈઆઈટી દિલ્હીની પીએચડી વિદ્યાર્થીનીનું રિસર્ચ દરમિયાન ગુજરાતના લોથલમાં મોત. અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરીટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ આવેલી જૂની સાઇટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ્સ અહીં માટીના સેમ્પલ લેવા માટે આવ્યા હતા. જેસીબીથી એક 15 ફૂટનો ખાડો ખોદાવવામાં આવ્યો હતો. આ ખાડામાં સેમ્પલ લેવા માટે તેઓ ઉતર્યા હતા. આ સમયે જ ભેખડ ધસી પડતા 2 મહિલા દટાઈ. 24 વર્ષીય વિદ્યાર્થીની સુરભી વર્માનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને 45 વર્ષીય યામા દીક્ષિતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની યુવતીનો દાવો છે કે ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલા મારી સાથે સગાઈ કરી અને સગાઈ કર્યા બાદ અનેકવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. કોઈ પણ કારણ વિના સગાઈ તોડી પણ દીધી હતી. હવે જ્યારે હું ફરિયાદ નોંધાવવા જાઉં છું તો આરોપી પોલીસ ક્રિકેટર પુજારાના સાળા હોવાને કારણે મારી ફરિયાદ લેતી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. 11.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ રહ્યું. ગાંધીનગરમાં 11.4, નર્મદામાં 11.6, ડાંગમાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. વલસાડના મોતીવાડા ગામની યુવતી પર દુષ્કર્મ કર્યા બાદ હત્યાની ઘટનામાં પોલીસે 11 દિવસ બાદ આરોપીની ધરપકડ કરી છે. ઉદવાડા રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો તે માટે પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. છેલ્લા 3 દિવસમાં અમદાવાદ શહેરમાં પોલીસે હાથ ધરેલી 2 નાઇટ કોમ્બિંગમાં 3000 વાહનો કબજે કરીને આરટીઓના મેમો આપવામાં આવ્યા છે. બીજી તરફ આરટીઓ તંત્રમાં પોલીસે આપેલા મેમાની વસૂલાત કરવા માટે કોઈ જ વ્યવસ્થા ન હતી. સંસદમાં શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. પહેલા દિવસથી જ સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા અને અમેરિકા દ્વારા બિઝનેસમેન અદાણી સામે મુકાયેલા ગંભીર આક્ષેપો બાદથી વિપક્ષ આક્રમક મૂડમાં છે, જેને લીધે બંને ગૃહોમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ. ચૂંટણીમાં મરાઠા અનામત આંદોલનની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી, પરંતુ સત્તાધારી પક્ષની પ્રચંડ જીત બાદ ફરીથી આંદોલન છેડાઈ શકે તેવા સમાચાર મળી રહ્યા છે. મરાઠા અનામતની માંગ કરતા મનોજ જારાંગ પાટીલે નવેસરથી આંદોલન કરવાનો નિર્ણય કરી રહ્યા છે. તેમણે નિવેદન આપ્યું છે કે હવે તે સામૂહિક ધોરણે ભૂખ હડતાલ કરશે. પાકિસ્તાનમાં ઇમરાન ખાન સાથે તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સમર્થકોને રોકવા માટે લગાવેલા એક કન્ટેનર પર એક શખ્સ
નમાઝ પઢી રહ્યો હતો ત્યારે સેનાના જવાને તેને ધક્કો મારીને નીચે ફેંકી દીધો। ઇમરાન ખાનની પાર્ટીએ આ વિડીયો શેર કર્યો। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।